આપણે આવી ગયા. મને એમ લાગશે કે આપણે વાદળોની વચ્ચે આટા મારીએ છીએ. એની બાજુ છે પહેલી બાજુ ફતેહ રાજાનો મહેલ. કેવી રહી આપણી યાત્રા? બોલો મહાકાળી માતાની. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ આપણે પંચમહાલ જિલ્લા એવા પાવાગઢમાં. જે આ મિત્રો આપણે આવી ગયા છીએ નીચેથી ઉપર હિલ્સ ચડી ગયા છીએ અને આપણે બસ દ્વારા આવેલા છે, જેમની ટિકિટ માત્ર 20 રૂપિયા છે. જી હા, તો અમે પહોંચી ગયા છીએ ને અમારા મેમ્બર બસના તમે જોઈ શકો છો આગળ જઈ રહ્યા છે બધાય. અને આપણે આ વિડીયોના માધ્યમથી સંપૂર્ણ પાવાગઢના દર્શનના ઇતિહાસ આપણે જાણશું અને મોર્નિંગના 6 વાગ્યાનો નજારો તમને દેખાડશું. લાજવાબ નજારો, બાદળોની વચમાં આપણે આવી ગયા એવો આ નજારો છે, તમે જોઈ શકો છો. તો તમે ચાલો અને પબ્લિક જુઓ આજે, કારણ કે રવિવાર છે એટલે રવિવારની ટ્રાફિક તો રહેવાની જ છે મિત્રો. તો ચાલો મહાકાળી માના દર્શન કરીએ અને આ વિડીયોના માધ્યમથી તમને પણ દર્શન કરાવીએ સંપૂર્ણ ઇતિહાસ સાથે. તો આપણે અહીંયા રોપવેની ટિકિટ લેવી તો રોપવેમાંથી તમે પણ જઈ શકો છો. આપણે ચાલીને જઈશું અને ચાલીને આવશું મિત્રો. તો ચાલો આપણે જઈએ અને મિત્રો સાથોસાથ જાણશું આપણે અહીં રોપવેની શું ટિકિટ છે અને વન સાઈડની પણ શું ટિકિટ છે. એ તમામ વિગત આપણે આ વિડીયોના માધ્યમથી જાણશું. તો બન્યા રહેજો એન્ડ સુધી મારી સાથે આ વિડીયોમાં. તો આ જોઈ શકો છો આપણે અહીંથી ચડવાનું છે, ચાલીને જવાનું છે અને આ બાજુ તમને દેખાડી દો. આ બાજુ લાઈન જે છે તે રોપવે ટિકિટની લાઈન છે. રોપવેની ટિકિટ અહીંથી લઈ અને અહીંથી રોપવે દ્વારા તમે જઈ શકો છો. તો ચાલો આપણે તો ચાલીને જવાનું છે અને ચાલીને જ ઉતરવાનું છે મિત્રો મહાકાળી માના દર્શન. અને મોર્નિંગનો નજારો મિત્રો જોરદાર હોય છે અને મોર્નિંગમાં સવારમાં તમને ચડવાની મજા આવે છે મિત્રો. તમે પણ આવો છો તો મોર્નિંગમાં ચડવાનું રાખજો, કારણ કે મોર્નિંગમાં થાક પણ ઓછો લાગતો હોય છે અને આરામદાયક ટ્રેક રહેતો હોય છે અને મજા આવે ચડવાની, તડકો બડકો લાગતો ના હોય મિત્રો. તો ચાલો આપણે જઈએ છીએ, ઉપર ચડીએ છીએ અને આગળ વાત કરીએ આ ધામના ઇતિહાસની. તો ફાઇનલી મિત્રો આશરે આપણે 30% જેટલો ડુંગર ચડ્યા છીએ અને માંડ ચડ્યા છે, કારણ કે ઘણા ટાઈમ પછી આપણે આ ચાલીને ટ્રેક કરીએ છીએ એટલે થોડુંક વહેમું લાગે છે મિત્રો. અને સવારમાં છે એટલે સારું છે, નકર બપોરના ટાઈમ તો ચડવું બહુ અઘરું પડી જાય છે મિત્રો. ચાલો આપણે આગળ જઈએ. તો દોસ્તો અહીંયા યાત્રિકો આપણે મળી ગયા છે દોસ્તો. અને કેવું લાગ્યું ભાઈ તમને? पावागढ़ एकदम इंजॉय करने की 10 लगे आए पावागढ़ और हम गए मेरे दोस्तों के साथ, आपके भी फैमिली के साथ आइए. तो फाइनली दोस्तों આપણે અડધે પહોંચી ગયા છીએ અને હજી અડધો ડુંગર પાર કરવાનો છે આપણે. દોસ્તો આપણે અત્યારે 80% તો ચડી ગયા છીએ અને હવે આવી ગયા છીએ આપણે વાદળોની વચ્ચે. જ્યાં તો અને ઉપર જેમ આવતો તેમ ઠંડક પવન આવતો જાય અને વાદળોની વચ્ચે તમે જોઈ શકો છો એકદમ ધુમ્મસ છે આજુબાજુ પાછળ. અને આ જે નજારો હોય ચોમાસાની સિઝનમાં કઈ ઘટે નહીં મિત્રો. તો કે આજે વરસાદ નથી એટલે સારું જુઓ. અને ધીમા કોકો છાંટો પડે છે અને હવે લગભગ આપણે પહોંચવા જ આવ્યા છીએ. થોડે દૂર છે બાકી બહુ સરસ મજાનો નજારો છે. તમે અહીંયા આવો એટલે સવારના પોરમાં, ખાસ કરીને સવારના પોરમાં મોર્નિંગમાં ચડો તો તમને આ જે સ્નો જે ધુમ્મસ છે એનો લાભ જોવા મળે તમને. એકદમ સુંદર મજાનો નજારો. અહીંયા આવો તો બહુ ખુશ થઈ જાય એવું છે. જેમ કે કીધું મેં પંચમહાલ જિલ્લામાં આવેલું છે, જેમ કે પાવાગઢ ધામ જે આખા ગુજરાતમાં પ્રખ્યાત, ગુજરાતની બહાર પણ પ્રખ્યાત છે. તમે પણ ત્યાંથી પણ તમે અહીંયા આવવા માંગો તો આવી શકો છો. અને જે નીચેથી તમે આવો છો તો બસ દ્વારા અથવા તો તમે જીપ દ્વારા પણ ઉપર આવી શકો છો. અને આજે ખાસ કરીને રવિવાર સન્ડે છે તો અત્યારે મોર્નિંગ છે એટલે મોર્નિંગની ટ્રાફિક બહુ ઓછી છે. બાકી તમે અહીંયા
12 મહિના ટ્રાફિક હોતી હોય છે અને ખાસ કરીને નવરાત્રીના દિવસે તો અહીંયા ભક્તોનું ઘોડાપુર હોતું હોય છે મિત્રો. તો ચાલો આપણે આગળ વાત કરીએ, વિડીયોમાં બન્યા રહીએ. અને જુઓ મિત્રો મારી પાછળનો નજારો, આપણે થોડાક ઉપર પહોંચી ગયા છીએ ને આ ધુમ્મસ તમને થોડું રિઝલ્ટ નહીં આવી શકે, કારણ કે તમે જોવા નીચેનો કાંઈ તમને દેખાઈ નહીં શકે, કારણ કે આપણે વાદળોની વચ્ચે આપણે આવી ગયેલા છીએ. તમે જોઈ શકો છો આ બાજુ ત્યાં જુઓ ચારે બાજુ ધુમ્મસ અને નીચેથી ઉપર સુધી તમે આવશો એટલે ઠેઠ સુધી તમને અહીં પ્રસાદીના સ્ટોલ જોવા મળી જશે. પ્રસાદી, નાસ્તા પાણી જે કાંઈ સ્ટોલ જોવા મળી જશે મિત્રો. અને ખાસ કરીને ઘણા વર્ષ પછી આપણે અહીંયા આવેલા છીએ, પ્રસાદી લઈ લીધી છે અને હવે રોપવે સ્ટેશન પાસે તો આપણે પહોંચવા આવ્યા છીએ. અને હવે બહુ જલ્દી આપણે મહાકાળી મંદિર દર્શન કરશું. આ વિડીયો આ ચેનલના માધ્યમથી તો બિના રહેજો મારી સાથે. આ વિડીયો તો મિત્રો તમે મારી પાછળ જોઈ રહ્યા છો, આપણે રોપવે સ્ટેશન સુધી પહોંચી ગયા છીએ. મારી પાછળ તમે જોઈ રહ્યા છો માતાજીનું મંદિર જે છે. હજી અહીંયા તમે રોપવેમાં આવો છો, રોપવે થી પણ તમારે અહીં થોડા પગથિયા ચડવા પડે એમ છે. અને ઉપર ના છે તળાવ, લેક. તો ચાલો આપણે એ વિશે પણ આપણે આગળ વાત કરીશું. તો ફટાફટ આપણે જઈએ અને માતાજીના કરીએ દર્શન. પાછળનો નજારો તમે જોઈ રહ્યા છો કે રોપવે માંથી આવવાનું છે અથવા રોપવે માંથી જવું હોય તો અહીંથી જવામાં અત્યારે ટ્રાફિક ઓછી છે, આવવામાં અત્યારે ફૂલ ટ્રાફિક છે. હું અહીંયા માથે ઉપર ચડી ગયો, પણ અમારા જે સાથીદારો નીચે રોપવેની ટિકિટની લાઈનમાં લાગેલા છે. મિત્રો તમે ઉપર ચાલીને ચડી શકો તો ખાસ કરીને ચાલીને જ આપણે પગથિયા ચડીને આવવું. રોપવેનો બહુ મોહો કરવાનું ના જઈ શકતા હોય તો વાત અલગ છે. જે બુજુર્ગ લોકો હોય એ ના ચડી શકતા હોય તો એ રોપવેમાં આવે ઠીક છે. રોપવેની ટિકિટ વિશે પણ આપણે આગળ વાત કરીશું આ વિડીયોમાં. તો જુઓ મિત્રો આપણે ઉપર જવા માટે પહોંચી ગયા છીએ. આશરે હવે 150 થી 200 સીડી બાકી રહેશે આપણે ચડવાની. અને તમે રોપવે દ્વારા આવો તો પણ તમારે એટલા પગથિયા તો ચડવા જ પડે. જ્યાં મિત્રો અહીંથી કોઈ લિફ્ટ નથી અને એ જે છે એ લિફ્ટ બનવા જઈ રહી છે. અને આ તમને જુઓ, અહીંથી નજારો તમને દેખાડી દઉં. નીચે લેક દેખાય છે અને વાદળોનો નજારો તમે જોઈ શકો છો. સુંદર મજાનું નેચરલ વ્યૂઝ તમે જોઈ શકો છો. ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી બેસ્ટ આવે એવો વ્યૂ છે મિત્રો. અને આવો નજારો તમારે જોવો હોય તો તમારે મોર્નિંગમાં જ આવવું પડે. મોર્નિંગનો જ નજારો આવો હોય છે મિત્રો. અને તમે જોઈ શકો છો ધીરે ધીરે ભક્તોની આવક થતી જતી રહી છે, કારણ કે આજે રવિવાર છે અને રવિવારમાં ખૂબ જ ટ્રાફિક હોતી હોય છે મિત્રો. અને મોર્નિંગમાં જ તે તમે ચડવાનું રાખો તો તમને સારું રહેશે ચડવામાં, અને પગથિયા ચડવામાં સારું રહેશે અને તાપ ઓછો લાગશે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઉપર. આટલા પગથિયા ચડીને આપણે માંડ ચીરા છે, થાકી ગયા છીએ. ઘણા વર્ષો પછી એટલા પગથિયા આપણે ચીરા એટલે હાલ્યા છીએ અને હવે પહોંચવા આવ્યા છીએ માતાજીના દર્શને. તમે જોઈ શકો છો ઉપર. અને જેમ કીધું એમ કે તમે અહીં આવો છો તો ચાંપાનેર તમે પહોંચીને ચાંપાનેરમાંથી ઉપર ટોચ ઉપર આવેલું છે મહાકાળી માનું મંદિર, જે પંચમહાલ જિલ્લામાં આવેલું છે. તો તમે અહીં આવી શકો. અને બેસ્ટ ટાઈમિંગ રહેશે એમ કીધું કે મોર્નિંગના તમે વહેલા ચડશો તો તમારે સારું રહેશે ઠંડકમાં મિત્રો. તો ચાલો આપણે જઈએ મહાકાળી માના દર્શન કરીએ અને પછી આપણે પાછા વિડીયોમાં કન્ટિન્યુ મળીએ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ માતાજીના સાનિધ્યમાં. તમે જોઈ શકો સામેની બાજુ છે મહાકાળી માનું મંદિર. આપણે જઈએ અને આ ગેટ છે અને આ જે નવું મંદિર બનેલું છે તે છે મિત્રો. અને અહીંથી તમને થોડો નજારો બતાવી દઉં. તમે જુઓ અને આ કઈ બની રહ્યું છે, મને લાગે છે નવી લિફ્ટ બની રહી છે આ. અને નજારો તમે જુઓ વાદળની નીચે અને વાદળની ઉપર આપણે આવી ગયા. મને એમ લાગશે કે આપણે વાદળોની વચ્ચે આટા મારીએ છીએ, હવામાં ચાલીએ છીએ મિત્રો. ચાલો પેલા માતાજીના દર્શન કરીને પાછા મળીએ. તો
ફાઇનલી મિત્રો આપણે ઉપર પહોંચી ગયા છીએ મહાકાળી માના દર્શન બહુ શાંતિથી નિરાતે થયા છે મિત્રો અને તમે અમારી પાસે જોઈ શકો છો કે આ છે મહાકાળી માનું મંદિર જે પાવાગઢમાં આવેલું છે જે તમને જણાવી દઈએ કે પંચમહાલ જિલ્લામાં આવેલું છે પંચમહાલ જિલ્લામાં વાંકાનેર તમે પહોંચી ચાંપાનેર પહોંચી જશો અને ત્યાંથી ટોચ ઉપર આવેલું છે ચાંપાનેર પહોંચીને તમને અહીં લોકલ વાહન તમને મળશે જીપ મળી જાય અથવા સરકારી બસ મળી જશે તમને અહીંયા ઉપર આવવા માટે જે 20 રૂપિયા ટિકિટ ચાર્જ કરે છે મિત્રો અને શાંતિથી આરામથી મહાકાળી માના દર્શન કરો શકો છો ખાસ કરીને નવરાત્રીમાં ભારે ભીડ અહીંયા હોતી હોય છે અને આખો દિન તો 12 મહિના અહીંયા માતાજીના દર્શને લાભ દર્શનાર્થીઓ આવતા જ રહેતા હોય છે અને લોકોની ભીડ અહીંયા થતી જ રહેતી હોય છે અને ખાસ કરીને દર્શન કરવાનો સમય મોર્નિંગના સમય છે મિત્રો મોર્નિંગમાં તમે નિરાતે દર્શન કરી શકો છો વહેલા અહીંયા આવી શકો છો ત્યારે મિત્રો તો ચાલો મિત્રો આપણે હવે જઈશું નીચે તો ફાઇનલી મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ નીચે અને જે અહીંયા કહેવાય છે ફતેરાજા જે મહાકાળી માના ઉપાસક હતા જે મિત્રો મહાકાળી માના ઉપાસક હતા તો આપણે ત્યાં જઈશું તેમનો મહેલ છે બહુ જૂની હાલત ખંડેર હાલતમાં તે પણ આપણે દેખાશું તો ફાઇનલી મિત્રો અમે જો નીચેથી ચાલીને આવતા રહ્યા અને અમારા બધા ગ્રુપના બસના મેમ્બર હતા બધા ભેગા થઈ ગયા છે ભાઈ દર્શન થઈ ગયા તમને થઈ ગયા ને તમારા ભાઈ દર્શન થઈ ગયા કે શું ભાઈ કેવા માંગશો ભાઈ લોકોને કઈ મજા આવી ગઈ છે મજા આવી ગઈ દર્શન થઈ ગયા કઈ ઉપાધિ નથી કઈ સરસ મજાનું શાંતિથી દર્શન થઈ ગયા છે અને મોર્નિંગ ના પણ સારું રહેશે મોર્નિંગમાં વાતાવરણ બહુ વાતાવરણ સુપર હતું અને જેમ કે તમારે અહીંયા જે વાદળા બદલાનો નજારો મારવો હોય તો તમારે સવારમાં જ આવવું પડે તો તમને જો મિત્રો તમે રોપવેમાં આવવા માંગતા હોય ને તો રોપવેમાં ટિકિટ તમારે છે ને લાઈનમાં ઉભું રહેવું પડશે અને 150 રૂપિયા ટિકિટ છે આવવા જવાની બંને ટિકિટ આવી જશે તમને અને તમે કોઈ પણ વન સાઈડની ટિકિટ લેશો તો તમને મોંઘી પડશે તે 120 રૂપિયાની પડશે એટલે તમારે જો અહીંયા રોપવેમાં આવવું હોય તો આવવા જવાની રિટર્ન બંને ટિકિટ સાથે લેજો તો તમને ફાયદો પડશે એ 150 રૂપિયા મળશે અને જો ઉપરથી તમે ખાલી નીચે જવા માંગશો તો 120 રૂપિયા ટિકિટ થશે તો ફાઇનલી મિત્રો તમને કહી દઈએ કે અહીંથી જે ફતેરાજાનો મહેલ છે જે મહાકાળી માના ઉપાસક હતા તમે જોઈ શકો છો અહીંથી તમને નજારો બતાવી દઈ જુઓ સામેની બાજુ છે પહેલી બાજુ ફતેરાજાનો મહેલ જે લગભગ અહીંથી જવાતું હોય છે આપણે જતો ખ્યાલ નથી તો જઈ શકાશે તો જાશું આપણે ને અહીંથી તમને દેખાડી દઈ જે ફતેરાજાનો મહેલ છે જુઓ તો ફાઇનલી મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો આ છે રસ્તો જે ફતેરાજાનો મહેલ છે સામેની બાજુ તમને દેખાઈ રહ્યો છે તે ફતેરાજાના મહેલ તરફ જવાનો રસ્તો છે મિત્રો અને અત્યારે બહુ કાદવ કીચડ છે એટલે ત્યાં આપણે નથી જઈ શકતા તો મિત્રો ચાલો હવે આપણે નીચે જઈએ છીએ અને રોપવેના માધ્યમથી આપણે લગભગ જાઉંશું આપણે અને તમને પણ રોપવે વિશે થોડીક માહિતી આપશું વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને વિડીયોમાં નવા હો તો વિડીયોને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો અને વિડીયોને શેર કરજો જેથી કરીને અહીં લોકો ના આવી શકતા હોય આ વિડીયોના માધ્યમથી દર્શન કરી શકે માતાજીના જો મિત્રો આપણે લીધું છે ખીચું જે અહીંનું પ્રખ્યાત ખીચું છે તમે અહીં આવો એકવાર જરૂર ખાજો મજા આવી જશે એવું લાગી ગયું સારું છે 20 રૂપિયાનું ખાલી ફક્ત પ્રાઇસ છે આવો તો એકવાર જરૂર ખાજો તો ફાઇનલી મિત્રો આપણે રોપવેમાં નથી જઈ રહ્યા આપણે નીચે ચાલીને જઈ રહ્યા છે એમ રોપવેમાં બધા આખું ગ્રુપ ચાલીને આવી જાવ બધા તો આ બધા અમારા ગ્રુપ મેમ્બર છે અને બધા ચાલીને જઈ રહ્યા છે રોપવેમાં જો તમારે આવવું હોય તો નથી તો ચાલો મિત્રો આપણે નીચે જઈને પાછા રિટર્ન મળીએ આપડા હોય તો પછી રોપવે ની લાઈટ ગઈ રોપવે આ જોઈ ચટકી ગઈ છે ઘાસ ખોલીને જુઓ બારી ખોલીને લાઈટ ગઈ લાઈટ ફાઇનલી આપણે મિત્રો નીચે ઉતરી ગયા છીએ મહાકાળીમાં દર્શન કર્યા છે તો કેવી રહી આપની યાત્રા બોલો મહાકાળી માતાની
તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ નીચે. તો ફાઇનલી મિત્રો આપણે નીચે આવ્યા છીએ અને આપણે જો આ વિડીયો આ વ્લોગ પસંદ આવ્યો તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરી નાખજો અને કમેન્ટમાં જરૂર ને જરૂર લખજો જય માતાજી. અને જો આ વિડીયો ફેસબુક પેજમાંથી જોઈ રહ્યા છો તો બધા ફેસબુક પેજને પણ ફોલો કરી નાખજો. નેક્સ્ટ ટાઈમમાં હવે જ્યાં અમે જશું તે આગળના નેક્સ્ટ વિડીયોમાં અપડેટ તમને મળતી રહેશે. તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયો નેક્સ્ટ વ્લોગમાં. ટાટા બાય બાય. જય માતાજી. જય માતાજી.